હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો। મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 11 માટે અર્થશાસ્ત્રના તમારા પેપર માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારી પ્રથમ પરીક્ષા માટે। મિત્રો, આ વિડીયોમાં આપણે 5 માર્ક્સના અને 3 માર્ક્સના ઓકે તો એ પ્રશ્નો આઈએમપી પ્રશ્નો જોવાના છીએ જે ઘણી બધી પરીક્ષામાં ઘણી બધી વખત રિપીટ થયેલા છે અને આ વખતે પણ પૂછાવાની શક્યતા ઊંચી એવી રહેશે, તો તમારે તૈયાર કરવાના છે। અર્થશાસ્ત્રમાં મુખ્ય તો તમે મોટા પ્રશ્નો જો તમારે તૈયાર કરવા હોય તો એના જે મુદ્દા આવે છે ઓકે પ્રશ્નની અંદર જે પેટા મુદ્દા આવે છે એ મુદ્દા તમારે કડકડાટ તૈયાર કરેલા હોય તો તમે અંદર પછી ગમે તે લખી શકો, પરંતુ મુદ્દા જો ન આવડતા હોય, મુદ્દા જ જો યાદ તમને પરીક્ષામાં ન આવે તો તમે પ્રશ્ન મોટા લખી નહીં શકો। તો અહીંયા જે આઈએમપી પ્રશ્નો આપવામાં આવ્યા છે એ સારી રીતે તૈયાર કરી દેજો અને આની સાથે અર્થશાસ્ત્રના પેપરના સોલ્યુશન આપણે આઈએમપી પેપરના સોલ્યુશન ચેનલ ઉપર મૂક્યા છે, એક વખત જરૂરથી જોઈ લેજો, ઘણી બધી તમને મદદ મળવાની છે। ચેનલ ઉપર હરતા ફરતા ક્યાંકથી આવી ગયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આના ઉપર તમને તમારી પરીક્ષા રિલેટેડ તમામ મટીરિયલ જોવા મળશે। 5 માર્ક્સના પ્રશ્નોથી આપણે શરૂઆત કરી લઈએ। તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે કે ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરવાની છે। ચારે સાધનોનો મિત્રો આમાં સમાવેશ થાય છે। ચારે સાધનો સારી રીતે તમારે તૈયાર કરવાના છે। વ્યાપાર ચક્રના 4 તબક્કાઓ સમજાવવાના છે તમારે ઓકે। એના નીચે છે પુરવઠાના નિયમની પુરવઠાની અનુસૂચિ અને આકૃતિ સહિત સમજૂતી આપો, તો એ પણ સારી રીતે તમારે તૈયાર કરેલું હોવું જોઈએ। પુરવઠાને અસર કરતા પરિબળોની વિગતે ચર્ચા કરવાની છે। સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ આકૃતિ દ્વારા તમારે સમજૂતી એની આપવાની રહેશે। બજાર કિંમત નિર્ધારણ પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો, આ પણ મિત્રો એવો આઈએમપી એવો કહી શકો તમે। માંગના નિયમને આકૃતિ અને અનુસૂચિ દ્વારા સમજાવો, માંગનો નિયમ ઘણી બધી વખત પૂછાય છે ઓકે। પુરવઠાને અસર કરતા પરિબળોની વિગતે તમારે ચર્ચા કરવાની રહેશે। તો અહીંયા 8 પ્રશ્નો જે છે 5 માર્ક્સના એ તમારે તૈયાર કરી દેવાના છે। હવે 3 માર્ક્સના આપણે પ્રશ્નો જોઈ લઈએ। તો એમાં પહેલો પ્રશ્ન છે અર્થશાસ્ત્ર વિશેનું મહત્વ સ્પષ્ટ કરવાનું છે। અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવવાનું છે। માંગમાં વિસ્તરણ અને સંકોચન અથવા તો વધારો ઘટાડો બંને પ્રશ્નો જે અલગ અલગ છે બંને તૈયાર કરવાના છે, એમને સમજાવવાના છે આકૃતિ સહિત ઓકે। પુરવઠાના અપવાદો તમારે જણાવવાના રહેશે। પુરવઠાનું વિસ્તરણ, સંકોચન અથવા વધારો ઘટાડો, મિત્રો એક તો પુરવઠાના જે આ 2 પ્રશ્નો છે સંકોચન, વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો, બીજું જે માંગનો છે, આ બંનેમાંથી કોઈક એક પ્રશ્ન તો ઘણી બધી વખત પૂછાય જ છે, તો તમારે સારી રીતે તૈયાર હોવો જોઈએ ઓકે। એની નીચે છઠ્ઠો પ્રશ્ન છે સ્થિર ખર્ચ અથવા તો અસ્થિર ખર્ચ આકૃતિ સહિત સમજાવવાનું રહેશે। વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવવાની છે। સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચે શું સંબંધ રહેલો છે એ જણાવવાનો છે। કિંમત અને મૂલ્યનો અર્થ આપવાનો છે। માંગના નિયમના અપવાદો જણાવવાના છે કે એના અપવાદો કયા કયા છે। અને લાસ્ટ પ્રશ્ન 11મો છે કે માંગની આવક સાપેક્ષતાની સમજૂતી મિત્રો તમારે આપવાની રહેશે। તો અહીંયા આઈએમપી પ્રશ્નો આપણે 5 માર્ક્સના અને 3 માર્ક્સના આપ્યા છે, કારણ કે ઘણી બધી વખત આમાંથી પૂછાતા હોય છે, તો તમારે સારી રીતે તૈયાર કરી દેવાના છે। અને આની સાથે આપણે આઈએમપી પેપરના સોલ્યુશન અર્થશાસ્ત્ર માટે અને બીજા બધા વિષય માટે ચેનલ પર મૂકેલા છે, એક વખત જરૂરથી જોઈ લેજો। ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।